આખી ગાડીનો પાછળ ભરીને સામાન ભરીને અમે નીકળી ગયા છે. રાધુ કઈ જઈએ છે? કઈ જઈએ છે આપણે? કઈ અમે જઈએ છીએ પૂના. ટાઈમ 3:15 થયો છે. 4 વાગે નીકળવાનો અંદાજો હતો, પણ આજે પહેલી વાર અમે થોડો બિફોર ટાઈમ નીકળવાનું વિચારીએ છીએ. એટલે 3:30-4 નીકળી જવાનો વિચાર છે. તો રાત્રે 12-12 સુધીને ત્યાં પહોંચાય. 9 કલાકની જર્ની બતાવે છે. નવા એક્સપ્રેસ હાઈવે થ્રુ જઈશું અમે. જોઈએ કેવી રહે છે જર્ની. જેવું એમાં કરીને સામાન બહુ બધો છે. હજી રાધાને કપડાં પહેરવાના તૈયાર છે. અમારા મોના બેન બી હજી જમવાના બાકી હતા. સ્કૂલથી આવીને સીધા જમવા બેસી ગયા છે. હસે છે પાછા. મોના થોડું ઓછું ખાશે તો પડી નહીં જાય ગાડીમાંથી. ઓકે, પડી જાય તો વાંધો નહીં. ચાલો જોઈએ આપણે કેટલા વાગે પહોંચીશું. જર્ની કેવી રહેશે મળીએ બ્લોગમાં. વિડીયો બધા ના બનાવ્યા કર. 4 વાગ્યા 3:55 થઈ છે. ટાઈમ 10 મિનિટ આગળ છે. ના 4:10 થઈ છે. ફાઇનલી એમાં 4 વાગે નીકળવાનો ટાર્ગેટ હતો. અમે નીકળે છે. રાધુ ઓએ કઈ જઈએ છે બેટા આપણે? કોઈના ઘરે પુના જઈએ છીએ હવે. હા તો પહેલી વાર કોઈના ઘેર જાય છે. ચાલો હવે અમે જઈએ છીએ પુના. જોઈએ કેવી મજા આવે છે. નવા એક્સપ્રેસ હાઈવેથી જઈએ છીએ. જોઈએ છીએ. ચાલો મજા આવશે. રાતે 12 વાગ્યા સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. 3-4 જગ્યાએ હોલ્ડ કરીને આરામથી જઈશું. પપ્પા કઈ કહે છે? ચાલ બાપુ દેખાય એવું કંઈ ઓકે, આસોપાલવના પાન અને આંબાના પાન આશ્રમમાંથી લીધા અને હવે અમે નીકળીએ છીએ. ગુરુદેવ કી જય, નારાયણ ભગવાન કી જય. જય નારાયણ ભગવાન. લે જોઈ લે આમ મમ્મા જોઈ લે. જય નારાયણ બાપુ. જોઈ લે નહીં છે જ ના 12 ફોટો છે ને. જોયા ચાલો. સદગુરુદેવ કી જય, નારાયણ ભગવાન કી જય. એક્સપ્રેસ વે પર ચાલો. જો આપણો ભાવ 15 મિનિટમાં આવી ગયા ત્યાંથી આશ્રમથી આપણે એક્સપ્રેસ હાઈવે પર બોમ્બેવાળા રૂટ પર આપણે લઈ લીધી. જોઈએ શું કરે છે પપ્પા. પપ્પા તુવેર સિંગ બોલે છે. મોડા રાધાનું ગાડે છે. મમ્મી તુવેર સિંગ બોલે છે. દિવ્યેશ શું કરે છે? ગાડી ચલાવે છે. મમ્મી શું કરે છે? ગાડી ચલાવે છે. મમ્મી તુવેર સિંગ બોલે છે. ટીંડોળા સામારે તો ગાડી ચલાવ ધ્યાન રાખીએ. બહુ વિડીયો મૂક છાની. ઓકે ડન રેડી. ચાલો અમે છે ને નર્મદા અહીંયા બ્રિજ પર આવ્યા છે. નર્મદા નદીનો એકદમ સરસ આ નજારો. નર્મદે હર. જય નર્મદા મૈયા. એ કઈ નર્મદા અહીં હું અહીં કઈ નર્મદા તો નર્મદા તો છે. આ કુકરવાડા. હા કુકરવાડા પપ્પા. પેલો બુલેટ ટ્રેનનો એક બને છે પેલી બાજુ. બુલેટ ટ્રેન આખું બની ગયો. ઉપર ખાલી બ્રિજ મૂકવાની. કાલા પથરાણ કરી દીધા એથી પથરાઈ હોતા ચાલે. અહીંયા ઊભું રહેવાય. હા તાર જોવું છે? ના કાલ નર્મદા જયંતી છે, દર્શન કરી લો. જય નર્મદા મૈયા. નર્મદે હર. નવસારી વાળો રસ્તો એક્સપ્રેસ હાઈવે બંધ થઈ ગયો. એટલે એક્સપ્રેસ હાઈવેથી આપણે એક્ઝિટ લઈ લઈએ છીએ. નવસારી વાળા રોડ. તેઓ કાકી કરી છે. ગણદેવી ટોલ. ખબર નહીં કેટલા પૈસા કપાયા. ના ના હાર્દિક હાર હોય તો હવે અહીંયાથી આ જૂનો હાઈવે આવી જાય. આપણું ફક્ત 15 રૂપિયા કપાત. ચીખલી ગામ પર નેશનલ હાઈવે. જેટલી લેવું અને એવું
નાસિક જઈ રસ્તો હા બોલો કદી એક કામ છે ખરોડ ગામ સુધી ખરોડ ખરેલ ખરેલ ખરોડની ખરેલ પછી વાત કરવાની અડધો કલાકમાં આવી ગયો છે મેકડોનલ્ડ્સ मेरा टाइम पूरा થઈ ગયો અરે વાંધો નહીં હવે આગળથી ચાલીને આપણે મમ્મીને આપી દઈશું ને 7:30 થયા છે અમે બોર્ડર ક્રોસ કરી મન્નોર ડિસ્ટ્રિક્ટમાં મેકડોનલ્ડ્સ છે ને ત્યાં ઊભા રહીશું જમવા માટે 8:30 વાગે અમે આવી ગયા છે અહીંયા ફૂડ હબ પર ફૂડ હબ મનોર ડિસ્ટ્રિક્ટમાં છે અહીંયા દર વખત અમે અહીંયા ઊભા રહીએ એવરી ટાઈમ કારણ કે અહીંયા સારું વોશરૂમ ને એવું હોય ને આરામથી અને ખાવાનું બી મસ્ત મળે છે સાઉથ ઇન્ડિયન બી અને મેકડોનલ્ડ્સ વધારે આ ગાડીમાંથી નીકળે છે લોકો અમે ઓર્ડર કરીએ છીએ હવે ચાલો જલ્દીમાં કહેવાનું રહી ગયું તમને અમારો ઓર્ડર હોય મમ્મી જો પેલી છે બર્ગર મિલ પપ્પાના મસાલા ઉત્તપમાં આવે છે પપ્પા કીધું ખરું તમે એમને હે અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે સીધું પૂના કશે વચ્ચે ને ઊભી રાખે બરાબર ને મોના મમ્મી આવી ગયો પપ્પાનો ઉત્તપમ તો અહીંયા ઉધર રાખ દો ટામેટા વગરનું નહોતું કીધું પપ્પા તમે હવે કાઢે કરજો ટામેટા 9:30 અરસામાં પાછી અમે અમારી જર્ની સ્ટાર્ટ કરી છે 9:30 બહુ મોડું થઈ ગયું 9:30 વાગ્યા છે હવે 10:30 11:30 દોઢ 2 ને 10 પહેલાં પહોંચતા એવું બતાવતા હતા અત્યારે 2 ને 30 પહોંચી એવું બતાવે પણ 2 વાગે પહોંચી જશે રસ્તો સારો છે ચાલો બોલો ઉમિયા માત કી જય ઉમિયા માત કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય ચાલો રાતે 2:30 થઈ છે તોય હવે હજી ખપોલીની આગળ જ નીકળ્યા છે સખત ટ્રાફિક છે સખત 1.5 કલાકનો બતાવતો હતો ટ્રાફિક 50 મિનિટ બતાવે છે ટ્રાફિક અને હવે 4 વાગીને 20 મિનિટ અમારી ડેસ્ટિનેશન પર પહોંચીશું એવું કહે છે આ પપ્પા છે મોના છે રાધા છે આ મેં છે મારું ધ્યાન ચલાવવા પર જ છે વિડીયો કોણ ઉતારે તો વિડીયો તો હાથ ઉતારે ખાલી હું જોતો નથી મમ્મી ખાલી હાથ જ ફેરવાનો હોય ને જોવાનું ના હોય આપણે તો ભાઈ વિડીયોમાં જોઈ લઈશું તો ઢલનવાળો ચડાવ અને નીચે ખપોલી સિટી છે ખપોલી ફાઇનલી અમે 4:30 વાગે દરાના ઘેર આવી ગયા છે દરા જેવો કેવી લાગે સરસ ચલો હવે મેં સુઈ જઈશું રાધાબેન અને મોનાબેન આવીને હોઈ ગયા છોટુને ખબર પડશે કે હું કઈ આવી છું એવું દ્રીવ દીદી જોડે રમકડા પર ભાગ પડાવા ગળે બરાબરનું થાકેલું છે ચલો ગુડ નાઇટ સુઈ જઈ છે ઊંઘ આવે છે નહીં લીધું ગુડ નાઇટ ફાઇનલી આજનો દિવસ આવી ગયો છે જે કામ માટે અમે અહીંયા આવ્યા હતા એ કામ
કરો બધો સામાન ને બધું ગ્રેવી ચાખજો પેલા ઘરે લઈ જવાનું અસ્ત વ્યસ્ત પડેલું છે બધું આ બધું સામાન નવા ઘરે લઈ જવાનું છે જોઈએ શું કરે છે પાછળ છે મીડિયમ પગલી જ્યોતિબેન પૂરી બનાવે છે એક્સ્ટ્રા છે નીચે જુઓ શીતલબેન શું બનાવે છે છોલેની ગ્રેવી શું બનાવો છો છોલે છોલે બનાવો છો ઓકે અને કાકા મારા બેન છે ધરાબેન તૈયાર થાય છે એક મિનિટ આજે શું છે ફાઇનલી વી આર હિયર એટ ધરાસ હોમ ધરાના યશોધરાના નવા ઘરે V106 ચાલો તમને હાઉસ ટૂર આપીએ તુલસી ક્યારો આ પ્લે સ્ટેશન છે છોકરા રમવાનો પાછળ ગાર્ડન ને એરિયો છે પ્રિયાની ફેવરેટ જગ્યા આ બાસ્કેટબોલ કોર્ટ છે સરસ છે આજે 26 જાન્યુઆરી છે ને એટલે ત્યાં બધી પબ્લિક ગેધર થઈ છે ભેગી થઈ છે પણ આ બધી કલર સાથે ઉપડશે હમણાં બધી ડબલ સાઈડ ટેપ લગાડી દઈએ કારણ કે આ કલર સાથે ઉપડશે બધી 2 મિનિટમાં અને આમાં ગણપતિ ઉત્તમ ગણપતિ તો આ શું એ કરવાના છે ને કયા ગણપતિ લગાવવાના ટેન્કર્સ કરે છે This is the master bedroom one. Attached washroom with અહીંયા પણ ઓડિશન સિટિંગ સ્પેસ છે અહીંયા સેકન્ડ બેડરૂમ છે આ ખુલે તો લાંબો બેડ થઈ જાય એવું છે દરિયાનું છે આ પલંગ આમ ખોલીને લાંબો બેડ બને આમાંથી આમ ગાદલું આમ કરી દે લાંબો ડબલ બેડ બને દરિયાનું કબાટ દરિયાની તિજોરી દરિયાનું નાનું બાથટબ સ્લાઇડિંગ ડોર
અને 3rd બેડરૂમ. અહીંયા આવવાનું તો આપણે અહીંયા જ રહેવાનું.